नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोके सव्वसाहूणं येषो पञ्चनमुखा सर्वपावपणासनो मङ्गलाण च सव्येति परमं हवै मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभोक्तारं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलमय मंगलकरण वीतरागविज्ञान नमो ताहि जाते भये अरिहंतादि महा। आदिमं पृथिवीनाथ मादिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनमं कमटे धरणेन्द्रे च सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुः। श्रीमते वीरनाथाय सनाथाय अद्भुतश्रिया महानंद सरोराज मरालायारते नमः। कृतापराधेऽपि जने कृपामन्तरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिदानाय श्रीगौतमस्वामिने नमः। जय जिनेन्द्र जय। આજે પર્યુષણ મહાપર્વનો ત્રીજો દિવસ. પૂજ્ય પન્યાસી ભગવંત
ના આત્મોત્થાનના પાયામાંથી 4 ભાવના એમાં માધ્યસ્થ ભાવનાનો વિચાર કરી રહ્યા હતા. એમાં અહીંયા સુધી આવ્યા હતા આપણે મધ્યસ્થનો મહિમા. શ્રીજીને પ્રવચન મધ્યસ્થ રસથી છલોછલ ભરેલો છે. કેમ કે તેના પ્રરૂપક પરમ મધ્યસ્થ શ્રી જિનેશ્વર દેવ છે. વિતરાગતાની પરાકાષ્ઠા એ મધ્યસ્થતા છે, માધ્યસ્થ ભાવ છે. તો વિતરાગ તો ખરા જ પ્રભુ, પણ વિતરાગતાની પરાકાષ્ઠા જે પહોંચેલા છે એવા પ્રભુ, એમણે જીન પ્રવચન એટલે જીનવાણી, તો એ આખી જીનવાણીની અંદર જે કંઈ આપણા માટે પ્રરૂપણા કરી છે એ પ્રરૂપણાની અંદર મધ્યસ્થ ભાવ છલોછલ ભરેલો હોય એમાં કોઈ બેમત ના હોઈ શકે. દરેક નયથી જો આપણે વિચાર કરીએ, વ્યવહાર નયથી કે નિશ્ચય નયથી, તો પણ મધ્યસ્થતા આવી જાય આપણા જીવનમાં. તો નયોનો વિચાર જેમ મધ્યસ્થતા લાવે છે એ જ પ્રમાણે કર્મ પ્રકૃતિઓનો વિચાર પણ મધ્યસ્થતાને ઉત્પન્ન કરે છે. જે કંઈ બની રહ્યું છે તે કર્મના ઉદયથી બની રહ્યું છે, એમાં બીજા કોઈનો દોષ નથી. એવું જો આપણે સામાન્ય રીતે પણ સ્વીકારી શકીએ તો જીવનની અંદર મધ્યસ્થતા લાવવાનું અઘરું નથી. જ્યારે પણ આપણે કર્મ બાંધીએ છીએ ને ત્યારે એક મહત્ત્વની વસ્તુ એમાં આપણે ઉમેરીએ છીએ કર્મ બંધ વખતે જ, કે આ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે નિમિત્ત કોણ હશે? તો કર્મ બંધની અંદર પણ સ્વતંત્રતા તમારી છે, અને એ વખતે કયું નિમિત્ત ત્યાં હાજર થશે એમાં પણ તમે સ્વતંત્ર છો. ટૂંકમાં દ્રવ્યની જે સ્વતંત્રતા છે એનો સિદ્ધાંત પ્રભુએ આપણને આપ્યો કે દરેક દ્રવ્ય પોતે સ્વતંત્ર છે. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. પણ એમાં એ પરિણમન એટલે ફેરફાર, એ પરિણમનની અંદર કોઈને કોઈ નિમિત્ત હોય, અને સામાન્ય રીતે નિમિત્તના 3 પ્રકાર શાસ્ત્રકારો જણાવે છે. એક, કાં તો કોઈ વ્યક્તિ હોય નિમિત્ત રૂપે, કાં તો કોઈ વસ્તુ હોય નિમિત્ત રૂપે, અને કાં તો કોઈ પરિસ્થિતિ હોય. આ 3થી ચોથું કોઈ નિમિત્ત ના હોય. તો વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ નિમિત્ત રૂપે આપણે પોતે નક્કી કરીએ છીએ. જીવ પોતે નક્કી કરે છે, કોઈ નક્કી નથી કરતું. એટલે નિમિત્ત કયું આવ્યું
તમારી સામે એ કર્મના ઉદયમાં એ નિમિત્તની પણ જવાબદારી જીવની છે. આપણે દાખલો ઘણી વખત લઈએ છીએ. ભગવાને પોતાના ત્રિપુષ્ટ વાસુદેવના ભાવમાં શૈયાપાલકના કાનમાં ધગધગતું શિશુ રેડ્યું. તો એ જે કર્મ બાંધ્યું, કર્મ તો બાંધ્યું, પણ સાથે સાથે એમાં રાચ્યા. મેં કેવી એને શિક્ષા કરી એ લાગનું હતું. આપણે ઘણી વખત કહે છે કોઈને આપણે શિક્ષા કરીએ પછી આપણે શું બોલીએ, એ જ લાગનું હતું. એનામાં કંઈ પરિણામ ના આવે, બીજું કંઈ થાય ને તો આપણે એમ કહીએ એ લાગનો હતો, એ દાવનો હતો, એને આમ જ થાય, આમ થવું યોગ્ય હતું. એટલે આપણે શું કર્યું? બરોબર ચિકાસ અંદર મૂકીને ચિકાસ કરીને આપણે અંદર, તો હવે એ ચિકાસમાં આપણે લપટાવાના ને લપટી જવાના. હે વારે વારે ઘૂંટો છે ને એવું. હા હા, એ આપણું અજ્ઞાન છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવા આપણે અહીંયા પરીક્ષણના 8 દિવસ દરમિયાન આવીએ છીએ અને બાકીના 357 દિવસ એ ઘૂંટવાનું છે. બરાબર? આમ તો 365 દિવસ આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તમારે તો અહીંયા વ્યવસ્થા બી બહુ સરસ છે જ્ઞાન પ્રાપ્તિ માટેની. જો કરી શકો તો બહુ સારું છે. 365 દિવસ, પણ એટલીસ્ટ 365 દિવસ ના કરી શકો તો 8 દિવસમાં તો એટલું કરી શકો. તમારી વસ્તી કેટલી જૈનોની? 200 પીપલ. અહીંયા અત્યારે કેટલા? 200 પીપલ ટોટલ. અહીંયા કેટલા જણા બેઠા છીએ આપણે? હા હા, ખ્યાલ હું પૂછું છું. 25 જણા બેઠા છીએ તો હે કેવા? 10%. તે 90% લોકોને આ જ્ઞાન પ્રાપ્તિના 8 દિવસમાં પણ એ જ્ઞાન પ્રાપ્ત નથી કરવું કે જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવ દુઃખી ન થાય. હવે દુઃખમાંથી મુક્ત થવું એ આપણને ગમે છે, સુખ ગમે છે, સુખનો રસ્તો નથી ગમતો. ફાંફા ક્યાં મારે છે જીવ? સુખ, એ સુખનો રસ્તો ગોતવા ફાંફા ક્યાં મારે છે? ક્યાં ક્યાં જાઓ તમે એ સુખ માટે? સુખ માટે જાઓ છો ને? મજા આવશે, આનંદ આવશે. હા હા, કોઈ પણ પ્રકારનું સુખ. આપણે ભૌતિક સુખની જ વાત કરીએ છીએ અહીંયા. ભૌતિક સુખ પણ પુણ્યથી પ્રાપ્ત થાય. એ લખી રાખો તમારા દિવાલ, એક દિવાલ ઉપર લખી રાખો, તમારા અરીસા ઉપર લખી રાખો, તમારા રેફ્રિજરેટર ઉપર લખી રાખો, તમારા કપાળ ઉપર લખી રાખો, તમારા હૃદય ઉપર લખી રાખો કે ભૌતિક સુખ નહીં, કોઈ પણ પ્રકારનું સુખ ધર્મ સિવાય પ્રાપ્ત ન થઈ શકે. ધર્મથી જ પ્રાપ્ત થાય. તમને શું લાગે છે સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? હા, શું કામ ભૂસાડવું પડે? ભલે ને એક બાજુ પણ તમે જોઈ તો શકો છો ને. ધારો કે તમને કોઈ દુઃખ હમણાં નથી,
હા, દુઃખનો ટાઈમ કેમ ભૂલી જવાય છે? યાદ નથી રહેતું. શું કામ? તો એટલે જ્યારે દુઃખ આવે છે ત્યારે તમે રડો છો, અને સુખ આવે ત્યારે તમે હસો છો. તો આ ઘટમાળ ચાલી રહી છે ને, એમાંથી મુક્ત થવાની ક્યારેય બી ઈચ્છા થઈ? અરે પ્રયત્ન ક્યાં વાત કરું છું? ઈચ્છાની વાત કરું છું. પ્રયત્ન તો તમે નહીં કરો. તમે પ્રયત્ન શેનો કરો કહો મને? પ્રયત્ન શેનો કરો તમે? આ રેઇનબો હોય ને, રેઇનબો, એના માટે આ લોકો શું કહે ખબર છે? એટ ધ એન્ડ ઓફ ધ રેઇનબો પોટ ઓફ ગોલ્ડ, એમ કે ને. તો એ લોકો બધાને એટ ધ એન્ડ ઓફ ધ રેઇનબો જવું છે, ટુ એટેન ધ પોટ ઓફ ગોલ્ડ. અને અહીંયા જે પોટ ઓફ ગોલ્ડ છે એની ઉપેક્ષા કરવી છે. તો એટ ધ એન્ડ ઓફ ધ રેઇનબો, રેઇનબો પસાર કરવા માટે કેટલું દુઃખ ભોગવે જીવ, પછી એને પોટ ઓફ ગોલ્ડ મળે ને. એટલે આ આશ્વાસન આપે છે. ખ્યાલ આવે તમને? આ દુઃખના દાડા છે, એ બી વીતી જશે, પછી છોકરો મોટો થઈ જશે, પછી કમાશે, પછી તેને સારું થઈ જશે, પછી તું સુખી થઈશ. અને એ છોકરો જો વંઠેલ નીકળે તો રડ્યા સિવાય આખી જિંદગી શું કર્યું? એ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. અને તમે હવે નક્કી કરો કે એ છોકરાથી પણ કે દીકરા દીકરીથી પણ મને સુખ નથી. આમ જોઈએ ખરા આપણે, હો, આ જો આનો દીકરો હતો ને, આ દીકરી હતી ને, એને મારું ધ્યાન નથી રાખતી, ખબર? તો તમને કેવી રીતે ખાતરી છે કે તમારા દીકરા દીકરી તમારું ધ્યાન રાખશે? કહો તો, કઈ ગેરંટી લઈને આવ્યા તમે? અરે હું તો એટલે સુધી કહું કે તમારા દીકરા દીકરી ધ્યાન રાખે ત્યાં સુધી તમે જીવતા હશો કે કેમ એ ખબર છે તમને? જ્ઞાન પ્રાપ્તિ કર્યા વગર જીવને આ વસ્તુ ન સમજાય. અને ન સમજાય, જીવ કહેશું કે અમે અમારા વર્તનમાં નથી આવતું, અમને આચરણમાં નથી આવતું. કઈ વસ્તુ આચરણમાં આવે? કઈ વસ્તુ આચરણમાં આવે? કઈ વસ્તુ આચરણમાં આવે? નહીં, આચરણમાં કઈ વસ્તુ આવે? જેમાં તમને લાભ દેખાય. ખરું? તમે અમેરિકા આવ્યા કેમ? હે? પૈસા કમાવા, બરાબર? તો ઘણું બધું કષ્ટ વેઠીને પણ તમે અહીંયા આવ્યા. તમને એમ કે અમેરિકામાં રસ્તા બધા સુવર્ણથી સજાયેલા છે, હે? માને છે ને? સરપ્રાઈઝ અહીંયા ખુલ્યું. અરે હજી તો વધારે સરપ્રાઈઝ ખુલશે તમને. શું કામ કે એક માણસને દિવાસળીની પેટી મળી ક્યાંક રસ્તામાં, મોટી હોય છે ને એવી. તો એણે થયું કે દિવાસળી ખ્યાલ છે ને, મેચ બોક્સ એને ખોલી. તો ખોલી અંદર નાનકડો વીછી હતો, એને કરડી ગયો. એને બંધ કરી દીધી, પછી મૂકી દીધી. કોઈને કીધું નહીં એણે. તો બીજો જણ આવ્યો, એને ખોલ્યું, એને કરડ્યું, એને મૂકી દીધી. કોઈને કીધું નહીં. એવું આ લોકોએ કર્યું.
એ રિલેટિવ રિલેટિવ એ રિલેટિવ જ છે. વસ્તુ બધી રિલેટિવ છે, એ ખબર છે ને? તો જ્ઞાન પ્રાપ્તિ વગર જીવનું કલ્યાણ. તમે અહીંયા પૈસા કમાવા આવ્યા એના માટે જ્ઞાન પ્રાપ્ત કર્યું ને, એના માટેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૈસા કઈ રીતે કમાવા એના માટેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો જ્ઞાન પ્રાપ્ત વગર તો કંઈ મળ્યું નથી ને. તો જો તમારે શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હોય, શાશ્વત સુખ કહું છું હું, જે કાયમ માટે જે રહે, ક્યારે પણ એ સુખ જતું ના રહે, એવા સુખની પ્રાપ્તિ કરવી હોય તો પણ એનું પણ જ્ઞાન તો પ્રાપ્ત કરવું પડે કે નહીં? આ એ જ્ઞાન તમને અહીંયા જીનવાણીમાં પ્રાપ્ત થાય છે. પરમાત્મા એમ ઈચ્છે છે કે તમને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. તમે ભગવાનની ભક્તિ શું કામ કરો છો? પરમાત્માની ભક્તિ કેમ કરો છો? તમે જાણો છો, બરોબર જાણો છો તમે કે આ પરમાત્માની ભક્તિ કરવાથી આ તો વિતરાગ છે, કંઈ આપી નથી દેવાના. ખરું છે ને? બરાબર છે ને? ખોટું હોય તો અમને કહેજો, હું પાછું લઈ જઈશ. અને છતાં આપણે ભક્તિ કરીએ છીએ. કેમ? પૂજા કરીએ, ભક્તિ કરીએ. હા, શું આપ્યું? તમને જે જોઈએ છે આપે છે. બરાબર. તમને જે જોઈએ છે, તમારે ક્યાં સાચો માર્ગ જોઈએ છે? તમને સુખ શેમાં લાગે છે? કયો? અનુકૂળતામાં. બરાબર. પછી 3 વસ્તુ કીધી હતી મેં. અનુકૂળતામાં, પછી હા શાતામાં, ખરું ને? અને ત્રીજું સગવડતામાં. બરાબર ને? આ નક્કી છે ને? તો અનુકૂળતા, શાતા અને સગવડતા તમને મળે કેવી રીતે? શંકર પાર્વતી આમ આકાશ માર્ગે જતા હતા, ત્યાં એક નીચે બિચારો કોઈ ગરીબ વૃદ્ધ જતો હતો, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય એમ કરતો કરતો. તો પછી પાર્વતીને દયા આવી. એ કે આ તમારો ભક્ત નીચે આવો ગરીબ જઈ રહ્યો છે અને તમને વિચાર નથી થતો. શિવજીને કહે છે કે કંઈક એની મદદ કરો. એટલે શિવજી કહે છે પણ એનું ગમે તે મદદ કરીશ ને, મદદ પહોંચશે જ નહીં. એના નસીબમાં નથી. સાંભળજો બરાબર. શું કહે છે શિવજી? કે એના નસીબમાં નથી, હું ગમે તેની મદદ કરીશ તો એને નહીં પહોંચે. પાર્વતી શું કહે? હવે તમારે આપવું નથી ને એવું બહાના કાઢો છો. આપણે બોલીએ ને એવું, આ લોકો ના આપતા હોય ત્યારે કહો કે નહીં? નહીં સમજાણું? નહીં સમજાણું? આ તો એકદમ સિમ્પલ છે, રોજનો આપણો અનુભવ છે. એ શિવજી કંટાળ્યા. મેળા ટોળાથી બધા કંટાળી જાય. શિવજી કંટાળ્યા. સોનાની લગડી એને નીચે નાખી. જતું તો આમ એ થોડુંક આગળ નાખી. એના ઉપર પડે તો બિચારાને ઈજા થાય, એટલે થોડીક આગળ નાખી એને. અને વિચાર કર્યો કે હવે આને મળશે તો બિચારાને આખી જિંદગીનું દારિદ્ર્ય પીટશે. હવે આ માણસ એવો વિચાર કરે છે ત્યારે કે હવે હું જરા બૂઢો થઈ ગયો છું, થોડા વખત પછી મારું આંખનું તેજ પણ જશે અને હું અંધ થઈ જઈશ. હવે અંધ થયા પછી મને કેવી રીતે હું વર્તું, તો થોડી પ્રેક્ટિસ કરી લો. તેને આંખ બંધ કરી દીધી અને હાલ્યો. આંખ બંધ કરીને ચાલ્યો. આંખ બંધ કરીને ચાલ્યો
અને ઓલી સોનાની લગડી વટાઈ ગઈ. ઉપર શિવજી શું કહે છે ખબર છે? મેં નહોતું કીધું. હા, સમજાણું? મારે વાત શેના પર કીધી? તમારા નસીબમાં હોય ને એટલે પૂર્વે પુણ્ય કર્યા હોય અને એનો ઉદય હોય તો જ પ્રાપ્ત થાય. તમે ગમે તેવી દીકરીઓ લઈને આવો ને, અમારે એક ભાઈ હતા, એના કોઈ સંબંધી હતા, તો ડૉક્ટર થઈને આવેલા ઇન્ડિયાથી, ડૉક્ટર ભાઈ બેઠા છે, અને અહીંયા જોબ જ ના મળે. અહીંયા એક જમાનો એવો હતો અહીંયા, કદાચ કોઈને ખ્યાલ હશે તો, હતો ને એવું. તો ફ્લોરિડામાં પેટ્રોલ સ્ટેશન ઉપર પોતે કામ કરતો હતો. બોલો, તો શું આ ઉમેદો લઈને આવ્યો હશે ભાઈ ડૉક્ટર તરીકે, અને અહીંયા આવીને આ કામ કરવું પડે. એના કરતાં અમારા પછી બીજા એક ભાઈ હતા, ત્યાં હેડ માસ્ટર હતા સ્કૂલના, અને તમે જાણતા બી હશો કદાચ એને, ન જાણતા. અહીંયા આવ્યા, બોલે કોઈ જોબ ના મળે, તો ઓલા 7-11 જેવા સ્ટોર ના હોય, એની અંદર ભાઈ કામ કરતા, હેડ માસ્ટર. એને એમ થયું કે હું ક્યાં અહીંયા ફસાણો, ક્યાં આવી ગયો. તો બધા કે અમેરિકા આવીને કંઈક કમાઈ જાય છે, અને કેમ એવું બને છે? એના માટે પુણ્ય જોઈએ. તો પૂર્વે પુણ્ય કર્યું હોય તો આ પ્રાપ્ત થાય. હવે તમે વિચાર કરો અત્યારે કે આપણે અત્યારે કેટલું પુણ્ય કરીએ છીએ. મારો વિષય બધાને પુણ્ય બતાવવાનો નથી હો, મારો વિષય બધાને ધર્મ બતાવવાનો છે. પણ હું તમને સમજાય ને એ ભાષામાં હું કહું છું કે તમે અત્યારે જે કરી રહ્યા છો એમાં ધર્મ કેટલો છે કે જેને કારણે તમને એવું પુણ્યનો બંધ થાય કે તમને જે અત્યારે મળ્યું છે એવું ફરી મળે તમને. क्यों बोले? नहीं, આપણે જેને નસીબ કહીએ, કિસ્મત કહીએ, પુણ્યનો જ પ્રકાર છે. પુણ્યનો ઉદય અને આપણે કે નસીબ છે એનું સેમ થિંગ. પૂર્વે આપણે કર્યું હોય તો આપણને પ્રાપ્ત થાય, કોઈના કરવાથી આપણને પ્રાપ્ત ન થાય એ નિશ્ચિત છે. આ જગતમાં આ લોકની અંદર કોઈ એવો નિયમ અરે એવો કોઈ કાયદો નથી કે તમે કંઈક સારું કરો એનું ફળ મને મળે, એવું ના બને. 3 કાળમાં ના બને. હું જે કરું એનું જ ફળ મને મળે. તો મેં જો ના કર્યું અને આ ભાવમાં મને બધા જ સંજોગો પ્રાપ્ત થયા છે, ધર્મ કરવાના બધા સંજોગો મને અનુકૂળ છે, અને છતાં પણ જો હું ન કરું તો હા જ્ઞાની કહે છે કે મળેલું હોય જે વસ્તુ, આટલી સુવિધા છે. તમે તો સરસ મજાનું દેરાસર બનાવ્યું, બરાબર? હા, હા, તો પુરુષાર્થ જ એ છે ને. જો હું તમને કહું, હા, બહુ સરસ પ્રશ્ન, બહુ સરસ છે. જવાબ સાંભળી લો, બરાબર જવાબ. પુરુષાર્થ 2 પ્રકારના છે. સ્વકલ્યાણ માટેનો એક પુરુષાર્થ છે, અને આત્મા માટેનો પુરુષાર્થ છે એક. એનું પરિણામ જેવો પુરુષાર્થ કર્યો હોય એ જ પ્રમાણે મળે આત્મકલ્યાણ માટે.
આત્માની ઉન્નતિ માટે. જેવો પુરુષાર્થ કરો એનું ફળ એ જ પ્રમાણે મળે. હવે પરપદાર્થની પ્રાપ્તિ માટે ધન એ પરપદાર્થ છે. સગાવાલા મળવા, ઘરબાર મળવા, ધન સંપત્તિ મળવા, એ બધું પરપદાર્થ છે. પરપદાર્થની પ્રાપ્તિમાં વર્તમાન પુરુષાર્થ એ માત્ર નિમિત્ત રૂપ છે. સમજાણું? એની પ્રાપ્તિ પૂર્વે કરેલા ધર્મ કે જે અત્યારે પુણ્ય રૂપે તમને સામે આવે છે તમારા જીવનમાં, એને કારણે મળે છે. તમારા અત્યારના પુરુષાર્થથી નથી મળતા. સમજાણું કાંઈ? હા, તો ધર્મનો પુરુષાર્થ જે કરો ને, એટલે આત્માના કલ્યાણ માટેનો જે પુરુષાર્થ કરો એ અત્યારનો પુરુષાર્થ, વર્તમાન પુરુષાર્થ જે છે એ તમને એનું ફળ આપે. એમાં પૂર્વે કરેલા પુણ્ય એ નિમિત્તરૂપ છે. તમને આ બધું સામગ્રી મળે ને, મનુષ્ય દેહ મળવો, આર્ય ક્ષેત્ર મળવું, આર્ય કુટુંબ મળવું, ધર્મના બધા સંજોગો પ્રાપ્ત થવા, એ પૂર્વે કરેલા ધર્મના પ્રતાપે તમને પ્રાપ્ત થાય છે. એ બધા નિમિત્ત છે. પણ પોતાના આત્માની પ્રગતિ માટે, પોતાના આત્માની શુદ્ધિ માટે જે તમે પુરુષાર્થ કરો એ પુરુષાર્થને અનુરૂપ તમને એની પ્રાપ્તિ થાય. બરાબર બેઠું? સમજાણું બધાને? શેની? આત્મા માટેનો જે પુરુષાર્થ કરો અહીંયા જ મળે તમને. અને ધન માટેનો પુરુષાર્થ જે કરો તમે, એ તો પર પદાર્થ માટેનો કોઈ એ પુરુષાર્થ તો જ સફળ થાય કે જો તમે, કારણ કે એ નિમિત્તરૂપ છે, જો તમે પૂર્વે ધર્મ કરીને પુણ્ય ના લઈ આવ્યા હો તો એ સફળ ન થાય. ગમે તેટલો પુરુષાર્થ કરો તમે. તમે જોયા હશે, આજે અંગૂઠા છાપ શેઠિયાઓ હોય છે મુંબઈ દેશમાં, અંગૂઠા છાપ, અને ત્યાં ડબલ ગ્રેજ્યુએટો કામ કરતા હોય છે. જોયા છે કે નહીં? કેમ? ઓલો બિચારો ભણી ભણીને મળી ગયો, અને અહીંયા ઓલો અંગૂઠા છાપ કંઈ ભણ્યો નથી. એ નસીબ એનું, એ નસીબ લઈને આવે છે. અને એ અત્યારે જે પુરુષાર્થ કરે છે અને જે પ્રાપ્ત થાય છે એ પૂર્વે કરેલા ધર્મ પુરુષાર્થને કારણે. અને આ જન્મમાં જે પુરુષાર્થ આત્મા માટે કર્યો, એ આત્મા માટે પુરુષાર્થ કરવા માટે એને પૂર્વે ધર્મ કરીને પુણ્ય ભેગું કર્યું હોય તો સંજોગો પ્રાપ્ત થાય એને. અને જે આત્મા માટે પુરુષાર્થ આ ભાવમાં કરે એને એનું ફળ અવશ્ય મળે, આ ભાવમાં જ મળે. આત્માનું પુરુષાર્થનું ફળ શું? આત્મશુદ્ધિ. સમજાણું? તો આપણે આ બધું પ્રાપ્ત થયું છે એ પૂર્વે કરેલા પુણ્યના કારણે પ્રાપ્ત થયું છે. હવે એ પ્રાપ્ત થયા પછી જો આપણે પુરુષાર્થ ન કરીએ આત્મા માટેનો, તો આપણી કક્ષા કેમ? જ્ઞાની શું કે કઈ કક્ષામાં મુકાઈએ આપણે? આટલું પ્રાપ્ત થવા છતાં પણ જો આપણે એ દિશાનો પુરુષાર્થ ન કરીએ તો કહે છે જ્ઞાની કે એ જીવનો મહાપાપનો ઉદય છે. સામગ્રી બધી જ હોય અને છતાં, જો તમને કહું, ઘણા શ્રીમંતો હોય ને, હા, એને તે જે માણસો કામ કરતા હોય ને એ લોકોને જલસા હોય. જોયું છે ઇન્ડિયામાં ખાસ. અને એ બિચારો લુકડી રોટલી ખાતો હોય બે. જોયું છે ને? એના નસીબમાં બે લુકડી રોટલી જ હોય. અને રાત્રે સૂવા માટે ગોળીઓ લેવી પડતી હોય. અને ઓલો બિચારો કામ કરી આરામથી મેવા બધી મળી જાય શેઠના ખાય અને આરામથી સૂઈ જાય, ઊંઘ આવી જાય બિચારાને. જોયા છે કે નહીં? આ શું છે?
કેવો પાપનો ઉદય હોય ત્યારે આપણને મળેલી સામગ્રી પણ તમે વાપરી ન શકો. તો આપણને આ ધર્મ માટેની સામગ્રી બધી જ પ્રાપ્ત છે. જો આપણે ધર્મ માટે ન વાપરી શકીએ તો જ્ઞાની એમ કહે છે મહાપાપનો ઉદય છે. શું સાહેબ બોલો? આટલું સરસ તમે બનાવ્યું અહીંયા, અને 200 માણસમાંથી જો 25 માણસ જ એનો લાભ લેતો હોય તો તમને નથી લાગતું ઘણી બધી કે આના કરતાં ન બનાવ્યું તો સારું હતું, આટલા પછી જીવ દેવામાં આપી દીધો તો? દુઃખ થાય છે ને? મને તો બહુ દુઃખ થાય. અમારે ત્યાં 20 મિલિયન ખર્ચીને બનાવ્યું છે. બોલો, આખું મોટું જોયું તમે? કેટલી પણ હમણાં પાછળ 3.5 મિલિયન ખર્ચીને લીધું. પાછળ એક ચર્ચ હતું તો 3.5 મિલિયન ખર્ચીને બીજા 18 મિલિયન ખર્ચવાના છે બીજા એને ડેવલપ કરવા માટે. એને બહુ ખોટું લાગે એમ નથી, એના પુણ્યનો ઉદય છે ને. એટલે જો ખોટું કોને લાગે ખબર તમને? ખોટું કોને લાગે? જેના પાપનો ઉદય હોય એને ખોટું લાગે. હા, એટલે પૂરું થશે ને ત્યારે બનતા સુધી 40 થી 50 મિલિયન ડોલર થઈ જાય. મને એમ થાય આટલા પૈસા કોઈ જીવ દેવામાં આપે, કોઈ વયાવચમાં આપે. હા, અમારા ગામની વાત કરું છું. ઓલરેડી 20 મિલિયન તો આમાં ખર્ચ્યા. અને શું, શેના માટે? અમારું દેરાસર આખા દેશની અંદર નંબર 1. હવે કોઈ આનાથી વધારે સારું બનાવી શકે નહીં, એટલા માટે બીજા 3.5 મિલિયનની જમીન લીધી પાછળ, અને બીજા 15-17 મિલિયન બીજા ખર્ચશે. આ ગાંઠપણ નથી તો બીજું છે. હું તો ત્યાં કહું છું આ, તમને એમ નહીં માતા હું બહાર લઈને કહું છું. શું રિયલી? હા, અને હવે આ લોકો શું કર્યું છે, બધું યુટ્યુબ મૂકે છે. અમારા અને અહીંયા તમારા અનિશભાઈ છે ને, એમાં અમારે ત્યાં પ્રદીપભાઈ છે. હું એમ ના પાડ્યા કરું, તમે કંઈ ના મૂકો, લોકોને આવવા દો અહીંયા. તો કે ના, બધાને સગવડતા થાય, કરો સગવડતા. હા, નાના એને ઓલું કરે છે હાઈ ડેફિનેશન. હા, 120 જણા હતા. ક્લાસમાં 100 પણ હોય છે, 100. જો એક વસ્તુ તમને કહું, જો આ બોલ તમે જો ના સાંભળો, આ બહુ અગત્યની વાત છે. સાંભળો, તમે આ બોલ્યા ને તમે ક્યારે બી એમ નહીં કહેતા, નહીં તો એમાં ઉત્પન્ન થવું પડશે. ક્યારે પણ નહીં. નેવર સે દેટ. એનું પુણ્ય લઈને આવે છે. ઈચ્છા કરો તો ઈચ્છા એમ કરો કે મને આવતો ભાવ પણ મનુષ્યનો મળે, જૈન કુટુંબ મળે, જૈન ધર્મ મળે, અને અત્યારે હું કરું છું એના કરતાં વિશેષ ધર્મ પ્રવૃત્તિ અને ધર્મનો પુરુષાર્થ કરી શકું, એવા સંજોગો પ્રાપ્ત થાય.
ક્યારે બી કમ્પેર નહીં કરવું કોની સાથે, ક્યારે બી સરખામણી નહીં કરવાની, આપણી જાતને નીચી નહીં કરવાની. એટલું અદ્ભુત આપણને જે મળ્યું છે. અમે લોકો સુઈ ગામ ગયા હતા, સાહેબજી ત્યાં ચોમાસું હતું એમનું, સુઈ ગામ. એની બાજુમાં એક ગામ છે, ત્યાં ગૌશાળા છે. ગાયોની બહુ જ એ લોકો સંભાળ લે છે. અને જૈન છે બધા કાર્યકર્તાઓ. તો અમને કહેવામાં આવ્યું કે જોવા જેવું છે બધું, જોવા જેવી છે. ખબર અમે લોકો ગયા બધા, લગભગ 15-20 જણા હતા. અમે ગયા તો ત્યાં આમ કોડ હોય ને બધી ગાયોની, ત્યાં રહેવાનું હોય, પછી આગળ ઓલા ક્યારા કર્યા હોય, ત્યાં એને પાણી પીવાનું, ઘાસચારો બધું, અને પછી વચમાં મોટું મેદાન જેવું હતું. તો અમને કહે કે તમે મેદાનની બરાબર વચમાં ઉભા રહો, બધા 8-10 જણા, 15 જણા જ્યાં હતા, 15 જણા. અને કે તમે હજુ ગાય બધી ચડતી હતી અને પાણી પીતી કોઈ એમ નહીં. એ કે તમે ખાલી નૌકાર મંત્રને બોલો મોટેથી. તમે ઊભા રહી ગયા અને પછી નૌકાર મંત્ર બોલ્યા. એક નૌકાર મંત્ર, 2 નૌકાર મંત્ર, બધી જ ગાયો ચરવાનું અને પાણી પીવાનું બંધ કરી અને અમારી તરફ વળી ગઈ. અને પછી ધીમે 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 કરતાં અમે હતા તે બાજુ આવવા માંડી. અને સો એટેન્ટિવ નૌકાર મંત્રનું ધ્યાનથી સાંભળવા માટે. આ એના પુણ્યનો ઉદય છે. તો નૌકાર મંત્ર સાંભળે એ હવેના પછીના જન્મની અંદર એને અવશ્ય આવા સંજોગો પ્રાપ્ત થશે. ચાલો હા હા વિચારવાનું આપણને શું પ્રાપ્ત થયું છે અને ફરી આ પ્રાપ્ત કરવું હોય, આ ગમતું હોય અને ફરી જોઈતું હોય તો શું કરવું જોઈએ. એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારી પાસે સારામાં સારું અહીંયા સ્થાન છે. તમારું આટલું નાનું સંઘ અને આટલું સુંદર મજાનું બનાવ્યું છે દેરાસર, આટલી સગવડતા કરી છે. ધન્ય છે તમને ખરેખર. અમે આવતા હતા પહેલાં એટલે ઓફિસ બિલ્ડિંગમાં એક રૂમ હતો, 2 રૂમ હતા કંઈક, ત્યાં પણ આવેલા છીએ અમે. 15 વર્ષ થયા અમે આવીએ છીએ. એટલે આવી રીતે તમને એક કૌટુંબિક પરિવારની અપેક્ષા રાખીને હું વાત કરું છું તમને, નહીં તો આવી બધી વાત ના થાય. લેક્ચર આપીને ભાગી જાઓ. આજે મને વિચાર આવ્યો, બોલો, કે તમારે અહીંયા 200 માણસ, મને ખબર નથી કેટલા હતા, 200 માણસ છે, એમાંથી માણસ 25-30ને આમાં આટલો રસ છે. તો મને એમ થયું કે તમે શા માટે પર્યુષણ વખતે અમારા જેવાને બોલાવો છો? વાય યુ આર વેસ્ટિંગ યોર મની? યુ ડોન્ટ નીડ ઇટ. હા, તમારી વાત સાચી છે, તમારી વાત સાચી, પણ this is what a thought came to my mind, really. ના પણ ઇન પર્સન હોય તો ઇટ મેક્સ રિયલી હા, ઇન પર્સન અમે તમને સાંભળીએ ને તો ઇટ મેક્સ સો મચ ડિફરન્સ. આપણે તું ક્યાં આવે છે રેગ્યુલર? નો કાલે મારે એક સંજોગ અધરવાઇઝ આઈ કમ અનલેસ કોઈ એવું થાય હા, અધરવાઇઝ આઈ મને ખ્યાલ છે. I didn't understand. Are you saying that Bharati Bulao is a waste of money for this stuff because few people are taking advantage? જેટલો લાભ લેવો જોઈએ તમારે એનો એવો લાભ નથી લઈ શકાતા ને.
આટલા બધા તો શા માટે? હેવ યુ એવર થોટ અબાઉટ દેટ? પણ ગિરીશભાઈ બીજા બધા લેક્ચર આપવા આવે છે ને જે અહીંયા આગળ બધા ડિગ્નિટી એ લોકો અમારા સંઘને અને બીજે બધે આપતા હોય એટલે એ લોકો એમ કે તમારા સંઘની જે સાઇઝ છે ને એના કરતાં સ્ટીલ ઘણું ટર્ન આઉટ અહીંયા વધારે લોકો આવે છે એમ. હવે એનો યશ કોને છે? નહીં 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 નહીં, પણ એનો યશ કોને જાય? કયો મને? ના જે ના લેક્ચર નહીં, જે એ તો 8 દિવસ આવીને જતા રહેવાના છે. 357 દિવસ જે અહીંયા પ્રવૃત્તિ થતી હોય એને જાય છે યશ. ચાલો બીજા સંઘોના પ્રમાણમાં કદાચ તમારે અહીંયા રસ લેતા હશે વધારે લોકો, એનો યશ અહીંયા જે બાકીના 357 દિવસ જે પ્રવૃત્તિ કરે છે જે લોકો એને જાય છે. અમારે જો 8 દિવસ આવીને જતા એનું કંઈ નથી, એને યશ નથી જતો. આ યશ તો એ લોકોને જાય છે. એ લોકોને જે કરે છે જ્ઞાનની જે પ્રભાવના કરે છે અહીંયા જે લોકો, એને બધો યશ જાય છે કે જ્ઞાનનું મહત્ત્વ સમજાવે છે, ક્રિયાનું મહત્ત્વ સમજાવે છે. તો આપણે ત્યાં કીધું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય એ મોક્ષનો માર્ગ છે. એકલી ક્રિયા એ મોક્ષનો માર્ગ નથી અને એકલું જ્ઞાન પણ મોક્ષનો માર્ગ નથી. તમને ખબર છે ને દ્રષ્ટાંત એક, અને આ બનેલું છે દ્વારિકામાં. તમને ખબર દ્વૈપાયન ઋષિએ એટલે યાદવોએ એની મશ્કરી કરી એટલે એને બાળી નાખી હતી ને દ્વારિકાને. કૃષ્ણ હાજર હતા ત્યાં. કૃષ્ણ બળદેવ બધા હાજર હતા. આખી દ્વારિકાને બાળી નાખે છે. તો ત્યાં બધા ભાગવા માંડ્યા. હવે એમાં એક અંધ માણસ હતો અને એક લંગડો માણસ હતો. રૂપક બી હોઈ શકે. તો હવે બંને જણા ફસાઈ ગયા, કારણ કે ઓલો અંધ માણસ ખબર ન પડે ક્યાં જવું એ, લંગડાને જઈ ના શકે ખબર હોય તો પણ. તો બંને જણા ભેગા થઈને નક્કી કર્યું કે એક કામ કરીએ આપણે, આમાંથી જો બચવું હોય તો લંગડાને આંધળા માણસે કીધું કે તું મારા ખભા પર ચડી જા, હું ચાલીશ, તું મને રસ્તો બતાવ. તું ચાલી શકતો નથી, હું ચાલી શકું છું, હું જોઈ શકતો નથી, તું મને બતાવ, હું ચાલીશ. એમ કરીને બંને જણા બહાર નીકળી ગયા. તો આ જ દશા છે ક્રિયા અને જ્ઞાનની. જ્ઞાન એ જોવે છે અને ક્રિયા એ ચાલે છે. આ બેથી તમે તરી જશો. બેમાંથી એક હશે તો નહીં તરાય. ખ્યાલ આવ્યો? હા, એક દ્વારિકામાં સમજાણું ને. હા, અંધ માણસ છે એ જોઈ શકતો નથી કે દરવાજો ક્યાં છે, ક્યાંથી નીકળી જવું. લંગડો પૂરો ચાલી શકતો નથી. તો બંને ભેગા થયા અને અંધ માણસ કહે છે કે તું કામ કર, તું મારા ખભા પર ચડી જા, તો હું ચાલીશ તને ઉપાડીને, તું મને રસ્તો બતાવ. તો જ્ઞાન રસ્તો બતાવે છે અને ક્રિયા ચાલે છે એના ઉપર. હવે આમાંથી બેને એક હોય તો પાર ન થઈ શકે. આ બંને ભેગા એટલે જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ એમ સૂત્ર છે આપણા શાસ્ત્રમાં. તો જ્ઞાન અને ક્રિયા બંને જરૂરી છે. આપણે એકલી ક્રિયા કર્યા કરીએ તો એ એકલી ક્રિયાથી આપણું કાંઈ મળવાનું નથી. અને ક્રિયા કોની કરો છો તમે? ક્રિયા તો દેહની કરો છો ને, દેહની ક્રિયા કરો છો ને. તો દેહની ક્રિયા કરીને એમાં આત્માને શું, આત્માને શું ફરક પડે છે? એમાં આત્માની ક્રિયા થાય તો ફરક પડે ને. તો આત્માની ક્રિયા શું છે એ તો સમજો
અને આત્માની ક્રિયા જે છે એ કરો તો તમે પાર ઉતરી શકો. સમજાણું? તો જીનવાણીની અંદર એટલે પરમાત્માની વાણીની અંદર આપણને શું કરવું ને શું ન કરવું એનો આપણને સ્પષ્ટતાથી આપણી ઉપદેશ આપ્યો છે ભગવાને, એનો સ્વીકાર કરીએ આપણે. તો અહીંયા શું કહે છે જુઓ, કર્મ વિપાક ચિંતનથી જ પણ જીવ મધ્યસ્થ બની શકે છે. કર્મ વિપાક એટલે કર્મનો ફળ, દરેક કર્મનું ફળ. બોલો, તમે કર્મ કરો ને હું ભોગવું એવું બને? તમને ભૂખ લાગી હોય અને હું આરામથી તમારી સામે બેઠા બેઠા જમી લઉં, આ તો સમજાય એવું છે ને? તો તમારું પેટ ભરાય? તો જેને ભૂખ લાગી હોય એને પેટ ભરવું, એને ખાવું પડે ને? હા, તો જેને મોક્ષે જવું હોય એને ધર્મ કરવો પડે ને? હા, હું અહીંયા બેઠા બેઠું ધર્મ કરું અને તમે બેઠા બેઠા જોયા કરો તો તમે મોક્ષે જઈ શકો? બધા એમ કહે મને કે તમે જશો ને મોક્ષે એટલે અમે તમારી પાછળ પાછળ તમારો પગ પકડીને, મેં કીધું પગ પકડીને તમે મને પછાડશો તો મારો મોક્ષે જવાનો ટળી રહેશે. એના કરતાં મને જવા દો અને તમારે આવું હોય તો હું તમને રસ્તો બતાવું. જો ભગવાનનું ચાલ્યું હોત ને, જો ભગવાનનું ચાલ્યું હોત ને તો જો અમને ત્રીજા ભાઈ શું ભાવના ભાવી હતી, સવી જીવ કરું શાસન રસી, બરાબર? એટલે ભગવાન એમ ઈચ્છતા હતા કે બધાએ મોક્ષે જાય, ખરું? તો ભગવાનનું ચાલ્યું તો આપણે બધાને આમ મોક્ષે મોકલી દીધા હોત, પછી પોતે જ ગયા હોત, ખરું કે નહીં? પણ એવું તો બને ને, ક્યારેય બને. તો ભગવાન કહે છે ચાલો એવું તો નથી બનવાનું, પણ હું તમને રસ્તો બતાવું છું. ભગવાને આપણે રસ્તો બતાવ્યો જીનવાણીની અંદર, એટલે આગમોની અંદર, પરમાત્માની વાણીની અંદર આપણને એનો રસ્તો બતાવ્યો કે આ રસ્તે તમે ચાલશો તો તમે પણ મોક્ષે પહોંચી શકશો, જેમ હું જઉં છું, ખરું? બોલો, ગૌતમ સ્વામીને ભગવાનના કેટલા પ્રિય હતા એ, ખરું? તમને ખબર છે ને? ગૌતમ સ્વામીને માટે તો ભગવાન સર્વસ્વ હતા, ખરું? એક વસ્તુ એ ભગવાનને પૂછ્યા વગર નહોતા કરતા. પણ ભગવાનને પણ ગૌતમ સ્વામી પ્રત્યે કેવું હતું? હે, કેટલા હુલામણા નામથી બોલાવતા હતા, ગોયમ. હા, ગોયમ કહેતા. શાસ્ત્રમાં બધા એને આવે, બધા બધું ગોયમનો ઉદ્દેશીને આપે, ગૌતમ સ્વામીનો ઉદ્દેશીને આપે બધું. પોતે મોક્ષે ચાલ્યા ગયા, રાઈટ? અને જવાના હતા એ પહેલાં ગૌતમ સ્વામીને મોકલી આપે બહારે. ખબર છે ને? કથા તો ખબર છે બધા. તો જ્યારે મોક્ષે ગયા એવું ખબર પડી ગૌતમ સ્વામીને, એટલે આપણે શું કહીએ છીએ અહીંયા કે ગૌતમ સ્વામી રડવા બેઠા, હે ને? હે, આપણે શું કહીએ છીએ કે ગૌતમ સ્વામી રડવા બેઠા. હે, 4 જ્ઞાનના ધણી, મતિ, શુદ્ધ, અવધિ અને મનઃપ્રિય, 4 જ્ઞાનના ધણી, ભગવાનના પ્રથમ ગણધર, આખી દ્વાદશાંગીના રચનારા, અને પોતાને એક જ્ઞાન છે પાકું કે પોતે મોક્ષે જવાના છે, ખરું કે નહીં? એ રડવા બેસે? કયો રડવા બેસે?
કેન યુ ઇમેજિન દેટ? હવે આપણે એટલી બધી નાટકાઈ આમાં કરી છે, ડ્રામેટિક. હે પણ આવી રીતે સમજાવાય? તમે રડશો તો ભગવાન મળશે એમ? આપણા માટે બરાબર છે. ભગવાન જ્યાં સુધી હશે, તમે ભગવાનની હયાતીમાં 11માંથી 9 ગણધર મોક્ષે ગયા, 2 ગણધર બાકી રહ્યા, એ ગૌતમ સ્વામી અને સુધર્મ સ્વામી. બરાબર? તો ગૌતમ સ્વામી રડવા બેઠા તો સુધર્મ સ્વામી તો વધારે રડવું જોઈએ એમણે. હા, સામે જ હતા ને. હા, તો એમને તો વધારે રડવું પડે ને. સામે જ જોવે છે કે ભગવાન જઈ રહ્યા છે ને. હા હા, બહાર ગયા હતા, ક્યાંક ફરવા ગયા હતા. હા, જે એમણે એમ ગૌતમ સ્વામી કીધું કે જ્યાં સુધી પ્રભુ હશે ત્યાં સુધી હું મોક્ષનો પુરુષાર્થ નહીં કરું. જો ધાર્યું હોત ત્યારે બી પુરુષાર્થ કરીને ચાલી ગયા હોત પોતે. 9 ગણધર ગયા તે પોતે ગઈ, અને ઘણા બધા મોક્ષ ગયા હતા. પરમાત્મા ગયા પછી એ કે પરમાત્મા જ્યાં સુધી હશે તેમની ભક્તિ કરી છે. જેવા ગયા, વાત થઈ ગઈ પૂરી, પોતે બી સાધના કરીને મોક્ષ. એક કેટલી વારમાં, કેટલી વાર લાગી કેવળ જ્ઞાન માટે? અંતર્મુહૂર્તમાં પરમાત્મા ચાલ્યા ગયા, એ જ વખતે અંદર ઉતરી ગયા, ક્ષપક્ષણી માંડી લીધી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. પછી આવ્યા, પછી કેટલો વખત રહ્યા? 8 વર્ષ. 8 વર્ષ કેવડી તરીકે વિચર્યા. 100 વર્ષની ઉંમરે પોતે મોક્ષે ગયા. 92 વર્ષની ઉંમરે એમને કેવળ જ્ઞાન થયું. બરાબર? અને પછી સુધર્મા સ્વામી રહ્યા. આપણી પાસે જે અત્યારે શાસ્ત્રો છે એ બધા સુધર્મા સ્વામીના રચેલા શાસ્ત્રો છે. આમને આપેલું છે આમાં, પણ છતાં આપણે તો એ રીતે માનીએ છીએ. તો એ શાસ્ત્રોની અંદર કર્મ વિપાક એટલે કર્મના ફળનું વિસ્તારથી વર્ણન કર્યું છે. એનું ચિંતન જો જીવ કરે તો પણ મધ્યસ્થ બની શકે. હું કોઈને દોષ ના દઉં, મેં કરેલા કર્મ મારે ભોગવવાના છે. શ્રીમદજી લખે છે એક જગ્યાએ, અમે કર્મ કર્યા છે, અમારે ભોગવવાના છે. ત્રિપુષ્ટ વાસુદેવના ભાવમાં પ્રભુએ ઓલા શૈયાપાલકના કાનમાં શિશુ રેડ્યું, બરાબર ને? તો ભોગવવું કોને પડ્યું? એ કર્મે એમનું ખપ્યું નહીં. ખબર છે? ત્યાર પછી કેટલાય તપ કર્યા એમણે ભગવાનના જીવે. માસક્ષમણના પારણે માસક્ષમણ કર્યા, પણ તો પણ એક કર્મ ના ખપ્યું. એ છેલ્લા ભાવની અંદર ઉદયમાં આવ્યું, ત્યાં એમને ભોગવવું પડ્યું. તો જ્યારે એ ગોવાળ આવે છે, જ્યારે તો પ્રભુને ખ્યાલ આવે છે કે આ ગોવાળ આવી રહ્યો છે, હમણાં એ ઉપસર્ગ કરશે. પ્રભુ સ્થિર બની ગયા, થાંભલા જેવા બની ગયા, પોતાના ઉપયોગને પોતાનામાં ઢાળી દીધો. ત્યારે જે સૂળ નાખી 2 કાનમાં, તો કેવી નાખી? બંને સૂળ વચમાં અડી જાય એવી રીતે, અને પછી બાકીની બહારની સૂળ તોડી નાખી એણે, તો કાઢી પણ ના શકે પકડીને. વેદના તમે વિચારો, લોહીની ધાર, કેવી વેદના. પ્રભુ તો પોતાનામાં હતા.
કેટલોક વખત પછી કોઈ જોયું ત્યારે એમને વૈદ્ય પાસે લઈ જાય છે. વૈદ્ય એમને તેલના કુંડમાં બેસાડે છે પ્રભુને, અને 2, 3, 4 મલ્લ જેવા માણસો એમને પકડી, પ્રભુને પકડી અને આમ બળ વાપરીને પ્રભુને સ્થિર કરે છે તેલના કુંડામાં. અને વૈદ્ય એમને ઔષધ નાખે છે કાનમાં. ઔષધિ નાખી અને એ શૂળને, કારણ કે લોહી સાથે આમ ચોંટી ગઈ હતી, વખત થઈ ગયો હતો ને, તો લોહી સાથે ચોંટી ગઈ હતી, એમ ઇઝીલી નીકળી ના શકે એવી થઈ ગઈ હતી. એને ઔષધ નાખી એને ઢીલી કરે છે, ખુલ્લી કરે છે, અને પછી 2 સાણસા એક બાજુ, બંને બાજુ 2 સાણસા લઈ અને ખેંચે છે. હવે એ પીડા એટલી હતી જબરદસ્ત કે પ્રભુ ચીસ પાડી ઉઠે છે, અને એ ચીસથી ત્યાં સામે રહેલા પર્વતનું શિલા ત્યાંથી તૂટી અને નીચે પડે છે. તો પ્રભુને જ્યારે ખીલા ઠોક્યા ત્યારની પીડા કરતાં આ પીડા વિશેષ ના. જ્યારે ખીલા અંદર નાખ્યા હતા એમણે, આરામથી ઓલો ઠોકી નાખતો હતો ગોવાળ, ત્યારે પ્રભુનો ઉપયોગ પોતાનામાં હતો. પ્રભુ માત્ર એના દ્રષ્ટા હતા. અને જ્યારે અહીંયા ખેંચે છે બહાર, ત્યારે પ્રભુનો ઉપયોગ પોતાનામાં નહોતો, એટલે એમને પીડાનો અનુભવ થયો. ત્યાં પીડાનો અનુભવ નથી કર્યો એમણે. બોલો, તમને જ્યારે કંઈ પણ પીડા થાય ને, તમારો ઉપયોગ ત્યાં હોય ત્યાં અનુભવ છે. જ્યાં ઉપયોગ ત્યાં અનુભવ. જો તમારો ઉપયોગ ત્યાં ના હોય, એટલે ઉપયોગ આપણે, તમારું મન ત્યાં ના હોય, મન બીજે હોય, તો તમને એનો અનુભવ ના થાય પીડાનો. બાળકને તમે રમતો હોય ને, બારે રખડતો હોય ને, અહીંયા તો કોઈ નથી એવું દેશમાં થતું, તો માં કેટલી વાર બોલાવે ને, હા, ટાઈમ થઈ ગયો ને જમવાનો, પણ એને ભૂખનો અનુભવ નથી. ભૂખ છે, લાગી છે, પણ ભૂખનો નથી. તેને ભૂખ લાગતી નથી અત્યારે, ભૂખ વર્તાતી નથી એને. પછી જ્યારે બેસે છે ભણવા પર, ત્યારે ભૂખ એને ખબર પડે છે, તો ખાય છે ત્યાં. તો જ્યારે રમતમાં એનું મન હતું, ઉપયોગ રમતમાં હતો, ત્યારે એને ભૂખનો અનુભવ નથી. 2 વસ્તુ અલગ છે. એમ તમે જ્યારે પણ સાધના કરતા હો ત્યારે તમે દુઃખ, ભૂખ, તરસ બધું ભૂલી જાઓ. આ લોકો બધા કામ કરતા હોય ને કમ્પ્યુટર ઉપર, ઓફિસમાં, એમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય ત્યારે ભૂખ, તરસ બધું ભૂલી જાય, ખબર ના પડે. હમણાં મેં એક સાંભળ્યું, અમારા એક ભાઈને જડબાનું કેન્સર થયું છે અહીંનું, અને એની સર્જરી ચાલી. કેટલા કલાક ચાલી હર્ષદભાઈને? 16 કલાક. ખબર તમને? 16 કલાક સર્જરી ચાલી. આ 16 કલાક સુધી ડૉક્ટર, નર્સિસ બધા ભૂખ, તરસ બધું ભૂલી જાય. એમાં કોન્સન્ટ્રેશન કારણ કે વેરી ડેલિકેટ સર્જરી. અહીંથી કાપવાનું, પછી અહીંથી કાપી અને પછી અહીં ચોડવાનું, એવું બધું કંઈક બધી કોમ્પ્લિકેટેડ હતી. એનેસ્થેસિયોલોજીને ખબર હોય કેટલી, જ્યારે સર્જરી ચાલતી હોય લાંબી, ત્યારે બધું ભૂલી જવું પડે ને, ભૂખ, તરસ બધું. ઉપયોગ જ્યાં છે ત્યાં અનુભવ છે. જ્યાં તમારું મન છે ત્યાં અનુભવ થાય તમને. મન તમે ખસેડી લો, અનુભવ ના થાય તમને. તો
કર્મ વિપાક ચિંતનથી પણ જીવ મધ્યસ્થ બની શકે. સર્વ અનુષ્ઠાનોની વ્યાખ્યા કરી હતી આપણે, બરાબર યાદ છે ને બધાને? કર્મક્ષયને ઉદ્દેશીને બે પ્રકારે આપણે આપણી ક્રિયા કરવાની છે. બધા અનુષ્ઠાનો ધર્મના કરવાના છે બે રીતે. એક કર્મક્ષય, મારે કર્મક્ષય કરવો છે, મારા કર્મોને નિર્જરા કરવી છે, કર્મને ઘટાડવા છે, એના માટે હું આ કરું છું. અને બીજું પ્રભુની આજ્ઞાનું પાલન. પ્રભુ આજ્ઞાનું પાલન છે, આ બે સિવાય ત્રીજો કોઈ પ્રયોજન ના હોય આપણે ધર્મ માટે. તો સર્વ અનુષ્ઠાનના ફળો પ્રત્યે પણ મધ્યસ્થ ભાવ જાગે છે. પછી તમે અનુષ્ઠાન કરો એનું ફળ તમે ઈચ્છો નહીં. હા, તમને શું કહેવામાં આવે? તમે આટલું કરશો. જો હમણાં તો છે ને એના વોટ્સઅપ ઉપર બહુ આવું આવે, આટલું કરો તો આટલું પુણ્ય, આટલું કરો તો આટલું પુણ્ય, આટલું કરો તો આટલું પુણ્ય. એટલે પુણ્ય ફળ માટે કરીને તમે ધર્મ કરો. કેટલું નજીવું એને બનાવી દો તમે, કેટલું તુચ્છ બનાવી દો છો. પુણ્ય તો ઘાસ છે. કોઈ ઘાસ માટે કંઈ ખેતી કરે? હા, ઘાસ ઉગાડવા કોઈ ખેતી કરે? અરે અનાજ માટે ખેતી કરાય. તો અનાજ માટે ખેતી કરે એમાં ઘાસ તો સાઈડ બેનિફિટ છે. કોઈ ખેડૂત ઘાસ માટે ખેતી કરે, આપણે કરીએ છીએ અહીંયા લોન ઉગાડીએ છીએ ને ઘરમાં, એ ઘાસ જ છે ને, એના માટે આપણે કરીએ છીએ. તો જ્ઞાની આપણને મૂર્ખ કહે છે. હું નથી કહેતો, હું તમને જ્ઞાનીનું ઓઠું આપીને કહું છું. ઘાસ માટે તમે ખેતી કરો, એ તો બાય પ્રોડક્ટ છે. તો જો તમે પુણ્ય ઈચ્છો કોઈ પણ અનુષ્ઠાન કરીને, તો એ ઘાસ છે. તમે ઘાસ માટે ખેતી કરી એવી મૂર્ખાઈ કહેવાય ને. તો ક્યારેય બી પુણ્યનું નામ નહીં લેતા. પુણ્ય માટે ધર્મ કરાય જ નહીં. પુણ્ય માટે કરેલો ધર્મ, એના પરિણામે જે પુણ્ય પ્રાપ્ત થાય ને, હા, એના પરિણામ પુણ્ય માટે કરાયેલા ધર્મના પરિણામે તમને કેવું પુણ્ય પ્રાપ્ત થાય કે જે પુણ્યના ઉદય પછી, કેમ કે તમે લૌકિક એટલે કે પૌદ્ગલિક લાભ ઈચ્છ્યો ને, તમે સમજાણો? મારી વાત સમજાય છે? તમે શું ઈચ્છ્યું? પુણ્યથી સંસારના સુખ ઈચ્છ્યા, ખરું? એ લૌકિક કહેવાય, પૌદ્ગલિક કહેવાય. એનાથી શું થાય? જે પુણ્ય તમને પ્રાપ્ત થાય એ પુણ્યથી તમે પાપ બંધ કરો એના ઉદયમાં. ખ્યાલ આવ્યો? પુણ્યના ઉદયથી જે તમને સામગ્રી પ્રાપ્ત થાય ને, એ સામગ્રીનો ઉપયોગ તમે પાપ ક્રિયામાં કરો એટલે પાપ બંધ થાય. આ વાત સમજાણી? સમજાણી આ વાત? હા, શું કહે? ધેર ઇઝ નો હાઈ ફિલોસોફી. બહુ સિમ્પલ છે આ તો. તમે જે ધર્મ કરો છો એ ધર્મના પરિણામે તમે જો પુણ્ય ઈચ્છો કે પુણ્ય માટે જો તમે ધર્મ કરો તો એનાથી પુણ્ય બંધાય. પણ એ પુણ્યનો ઉદય આવે જ્યારે, ત્યારે તમને જે સામગ્રી પ્રાપ્ત થાય, આ સામગ્રી બધી પ્રાપ્ત થાય છે એ પુણ્યથી પ્રાપ્ત થાય. એ સામગ્રીનો ઉપયોગ તમે પાપ ક્રિયામાં કરવાના. આ તો સિમ્પલ વસ્તુ છે. આ તો એક ને એક બે જેવી છે. આનું ગણિત કેટલું સહેલું છે. આમાં અઘરું લાગ્યું તને કાંઈ? તને જે સહેલું લાગે એ બધાને સહેલું લાગે. હા, બોલો.
હું ધર્મ કરું તો માત્ર મારા આત્માની શુદ્ધિ માટે કરું, બીજું કોઈ પ્રયોજન ના હોય મારું. તો પછી શું થયું? આપણો ધર્મ પણ એવો બની જાય કે જેની અંદર આત્માની શુદ્ધિ જ પ્રભુએ કીધી હોય. પછી આપણે એવો ધર્મ ના કરીએ કે જેનાથી આપણને ફોતરા જેવું પુણ્ય મળે. અત્યારે આપણા બધા પુણ્ય કેવા છે ખબર છે? હા, ફોતરા જેવા. આજે છે ને કાલે ફૂંક પણ ઉડી જાય. જોયા છે ને લોકોને એવા? આજે આમ રાજાશાહીમાં હોય અને કાલે ઉઠો તો બધું ચાલી ગયું હોય. હા, જેલમાં હોય. ઓલો હતો ને બિલિયનર, કોણ હતો કોઈ? ગળે ફાંસો દઈને મરી ગયો. બોલો બોલો બોલો. તમે વિચાર તો કરો. તમને એવા દાખલા જોઈને તમને ખ્યાલ આવવો જોઈએ. આટલી ધન સંપત્તિ, શું અંજામ શું આવ્યો એનો? પાપ કેટલા કર્યા એણે. તો એ આવા પુણ્યથી પાપ કરે એવી બુદ્ધિ જ આવે. તો ફળની આશા રાખવા વગર જીવ જ્યારે ધર્મ કરે ત્યારે એ ધર્મ એને આત્મા માટે, આત્મજાગૃતિ માટે બને. કર્મક્ષયના ઉદ્દેશથી થતું અનુષ્ઠાન શ્રી સિદ્ધ ભગવંતોને અર્પણ થાય છે. કેમ કે સર્વ પ્રકારના કર્મનો ક્ષય કરી અને જીવ સિદ્ધ થાય છે. પાપના ઢગલા પણ ક્ષય કરવા પડે, પુણ્ય ઢગલા પણ ક્ષય થઈ જાય. પુણ્યના ઢગલાને ક્ષય કરવા ના પડે, પાપના ઢગલાને ક્ષય કરવા પડે. લખી રાખો. પાપના ઢગલા હોય ને જે, એને ક્ષય કરવા પડે, એટલે એને નાશ કરવો પડે. પણ પુણ્યના ઢગલા કર્યા હોય ને એને નાશ કરવાની જરૂર નહીં. એ તો આપોઆપ જ્યારે એની સ્થિતિ આવીને ઊભી રહે ત્યારે એની મેળે ચાલી જાય. એક અને આજ્ઞા પાલનના હેતુથી કરવામાં આવતું અનુષ્ઠાન શ્રી અરિહંત ભગવંતોને અર્પણ થાય છે. કેમ કે અરિહંત પરમાત્માની આપણી આજ્ઞા લઈએ છીએ. આપણા શાસ્ત્રો જે છે એ અરિહંત પરમાત્માએ આપેલા છે. માટે અરિહંત આજ્ઞા પાલન કરીએ જ્યારે એ અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન કરીએ છીએ. એના પાલન બે રીતે આપણે ધર્મ કરવાનો છે. એક કર્મક્ષય, એ આપણો ગોળ, કર્મની નિર્જરા. અને બીજું પ્રભુની આજ્ઞા છે માટે કરવું છે. ત્રીજું કોઈ વસ્તુ પુણ્ય માટે નહીં. આ નિષ્કામ ભાવને જ અન્ય દર્શનના મતે ઈશ્વરાર્પણ બુદ્ધિ કહેવાય છે. બીજા લોકોમાં એને કંઈક કરી અને તેવું ઈશ્વરને અર્પણ કરી દે. તો જે કંઈ કરે એ, એટલે ત્યાં ગીતામાં શ્લોક મૂક્યો શ્રી કૃષ્ણે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલે કદાચન. કર્મ કરવું એ તારું ફરજ છે, એનું ફળ નહીં, તારે આશા નહીં રાખવાની. ફળ જે છે તે ઈશ્વરને સોંપી દે. પ્રત્યેક અનુષ્ઠાન વખતે જો ચિત્તરત્નમાં શ્રી તીર્થંકર ભગવંતોનું અધિષ્ઠાન થાય છે તો સર્વત્ર માધ્યસ્થની સિદ્ધિ સુલભ બને છે. દરેક કંઈ બી કરો ત્યારે પરમાત્માને યાદ કરો. તમે માધ્યસ્થ બન્યા. તમે ન તો રાગ કરો, ન તો દ્વેષ કરો, ન તો ગુસ્સો કરો, ન તો કોઈ આસક્તિ કરો. માધ્યસ્થ ભાવ આવી જાય. મારો 5 વાગે છે ને? હા, ઘડિયાળ બરાબર છે. શ્રીજીની પ્રવચનમાં જીવાદી નવતત્વો, અનિત્યાદિ 12 ભાવનાઓ, સર્વ પ્રકારના ધર્મો અને નિયમો, સર્વશાસ્ત્રો અને સર્વ સત્ક્રિયાઓ વગેરેનું લક્ષ્ય જીવને મધ્યસ્થ રાગદ્વેષ રહિત બનાવવા માટે છે. જે કંઈ પરમાત્માએ આપણને બતાવ્યું છે, નવતત્વનું, અનિત્યાદિ 12 ભાવનાઓનું, સર્વ પ્રકારના ધર્મો,
નિયમો, સર્વશાસ્ત્રો, સર્વ સત્ક્રિયાઓ, આ બધાનું લક્ષ્ય એકમાત્ર આપણે રાગદ્વેષ થવાનું છે. જ્યાં ત્યાંથી રાગદ્વેષ થવો એ જ અમારો ધર્મ છે એમ જ્ઞાની કહે છે આપણને. બરાબર? ચાલો, સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી જય. જય